જરૂરી એ નથી કે દરેક દાખલા સૂત્રથી સોલ્વ થાય. આવા દાખલા હોય ને એને ઓપ્શનથી ગણવામાં અદ્ભુત આનંદ આવે. કઈ રીતે? બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક, બે આંકડાની સંખ્યા આ દશકનો અને આ એકમનો અંક. દશકનો અંક એકમનો અંક છે ને એનાથી 3 ગણો છે. એનો મતલબ આ છે ને 3 ગણો છે એકમના અંકથી. જો અંકની અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 જેટલી નાની બને છે. તો મૂળ સંખ્યા કઈ? તો આને પહેલા ઓપ્શન ઉપર જવાનું કે શું આ 3 ગણા છે? હા. શું આ 3 ગણા છે? ના. તો આ જવાબ કદાપી ના આવે. શું આ 3 ગણા છે? ના. આ જવાબ કદાપી ના આવે. શું આ 3 ગણા છે? હા. હવે અહીંયા મને કીધું 36 જેટલી નાની છે. તો જ્યારે સંખ્યાની અદલા બદલી થાય ને તો એ નાની એટલે મોટી કે તફાવતની વાત થાય. નાની મોટી તફાવતની વાત થાય. તો એનો તફાવત 36 ક્યારે બને? તો 9 ચોક 36 એના અંકોનો તફાવત 4 હોય ને ત્યારે. આ બેના અંકોનો તફાવત કેટલો છે? 2. તો આ જવાબ કદાપી ના બને. આ બેના અંકોનો તફાવત કેટલો છે? 4. તો એનો મતલબ જવાબ આવે 62. તો ગણિતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો. આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.